હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે મોઢલો બેઠી સકલી મસ્કાર અમારે એડા એડા કુટવાળા કે ફટાફટ તૈયાર થઈ જાઓ એ છોકરો હોય ને બાયડી હોય ને કેન બૈરા બધોય નેનો મોટો બધો આજે તો કળવો બા મારા બલ્યાના વિવાહમાં બધોને લુગડો ફ્રીમાં લઈ આલ છે જેને ચપ્પલ લેવા હોય ને બૂટ લેવો હોય ને જે લેવું હોય તે તાર ફટાફટ તૈયાર થઈ જાઓ હડો આ ગાડી આવી જાય છે બોલાવ અરે બાપા એ બોલા બારાય મારો વાઘ આવ્યો લ્યા બાપા હા વાઘ જેવો તો લાગતો નહીં પણ કેવું પડે શું કરે હા બે છે સુંદરા તારા વિવાહમાં મારે માણે છોકર વટ પાડી નાખું હું હા વટ એટલા વટનો કટકો ખાલી તારે રહેવાનો હતું પણ તું છે ને રાગ થોડો હુકોય ને એ કંટાળો હોત મને કેમ બાપા હા આવડું મોટું ઘર બની આલ્યું આટલું બધું ખાવા પીવાનું બધું મેં તારા કેટલું મેં મહેનત કરી એ બાપા હાચી વાત તો કરે બાપનો થોડો લિહાજ તો રાખ બાપનો મોન તો રાખ બાપા તમારે મોન રાખીને નહીં ખોવા દઉં તમારે મોન આ કોથળો પડે ને કોરા ઘઉં ફાકવાના રાખ ઓરા તો બાપા રોટલી ના ભાવતી હોય પીડ આવે પેટમાં હા પીડ આવે પીર આવે કે વીર આવે ધૂણે જવાનું મારી વાત સાંભળ હા તારા જેટલો જોઉં ને એટલો લુગડો હા કલાકે ને કલાકે બદલવાનો શું કલાકે ને કલાકે કલાકે ને તારો હોયથી જોન હેડા હા એટલે વાટમાં ગાડી ઉભી રાખવાની હા એ લુગડો બદલી કાઢવાનો હા બાપા પાછા અહીંથી થોડીક કલાક થાય હા એ કણ ગાડી ઊભી રાખવાની એ લુગડો બદલી કાઢવાનો મારો છોકરો કલાકે ને કલાકે હા બાપા ખરા ખરા હો તમે અલ્યા તારો બાપ તો રૂપિયા વાળો તો મારી માની જો રૂપિયા મારી વાત હોય પેલું તારે ઘેરથી ફોન કરીને કહી દે ને હા તાર ઘેરથી ફોન કરીને કહી દે કે ઈકણ ભાઈ ગાવાનું હોય ને હા તો મારું નામ લેવડાવજે કે કડવાભાઈ હા તમારે તો ભલાંગ ગણે બે હાથ દીધો ગણે બિહારે મોહનજી બિહાર બધું ખાસું બધું બિહાર ચાલન બાલે જબરા સોલ્લા કર્યા તો શરીર ઉપર સોલ્લા કઈ રાતી નાખવાના કહાર ખાવા નતા આયા પાછા આબુ પડક ભલા આદમી કહાર તો ઘેર આવ્યો તો ને હા તો આયો તો. મેં બધાને કીધું તું કે ઘેર ઘેર મેં છાવ કળવા પણ હું દુઃખ છે અને હોભળો થોડું મેચનું ટીલું કરજો હા ઓવા મેચનું ટીલું કરજો એટલે નજર ના લાગે પણ આટલો બધો કાળો તો છે રોગન ઠીક કરવું હમ. યાર જો કઈ કશું કોઈ કરું ના નજર લાગે અલ્યા ઘણે બે હાર્યો એટલે કરવું પડે ખરા તો જો કે બીજી બધી શાંતિ બસ કા શાંતિ આજે તો મારે માણી છોકરા છોકરાના વિવાહ છે કા આખા કુટુંબમાં બધાને કહી દીધું છે આખા કુટુંબમાં બધાને કહી દીધું કે ભાઈ પગની પોનેથી મિલીને માથાની સોટી ઉજી કપડો લ્યો બોરીઓ લ્યો બુટ્ટીઓ લ્યો લુગડો લ્યો જે લ્યો બધું આજ તો કળવાબા તરફથી ફ્રીમાં હા બરાબર છે હવે આપણે ફ્રીમાં જે- ફ્રીમાં અરે ચોકન પાછું ગીત વાગશે આ તો આ બધું અત્યારે બીજું ના પાડતી કે અમારા વખતે પેલું ગીત હતું મોડો બેઠી ચકલી મસ્કાર અમારે. તું ઈ કને એવું નાટક ના કરતો કદી બાય તો નહીં હા એ બરાબર છે તાર જે પૈસા ની સગવડ હોય એવું કરવું આપણે લોટ રૂપિયો તો હારું. આ જ્વાનમાં આવી પાછો જતી ફેટો આપણે ક્યાંથી બંધાય છે એક તો એવા બધવાનું છે ને આ લુગડો કાઢીને આવજે ઓયથી નવો લઈ જવાનો સારું સારું હો? ભાઈ હા લોટ રૂપિયો આપણા ભાઈ આપણે બાપા એક ગીત પકડું લગ્નનું હરક સડક એ વાત સાચી મોઢવા બેઠી શકલી મસ્કાર મારે કયા બહેન બાળી મસ્કાર મારે હે કળવા ભાન ભાડી મસ્કારા માન તાર બાયરી ફોન કરીને મારું નામ કહી દે એટલે બહેરો કણ ગોય મારા નામનું હા ગોય કહી દો ઈ પોત તાર બાયરી પર મારા ના કહેવાય હા કહેવાય ને એટલે હા હે હાલો હનો તરવાર બહાર તો નહીં લાગતો તો ના વાળો પડી જાય હોય તો તરવાર લઈ અરે રાયલ ના દે હેડ મને પેલું બેચવાલ હા શું આડ્યો આવું છું ગમો દઉં છું શું કહેવા કોમ છે મારે એ ગામમાં નહીં જવાનું પેલા બલ્યાનો આજે કપડો લેવાનો લગ્નનો ખબર છે બધું તે પેલા તાર ભા કઈ જશ કળવો પા મને હમાસાર આલ્યા છે કરે જલ્દી આવજો પછી જી આપણે ગામમાં પણ મારો કોમ છે
તે એક દાડો કોમ નહીં જો નહીં ચાલે, ફરવા નહીં જો નહીં ચાલે. તે પણ ઈ તો હું કોઈ જઈને ઊંધું પડી જવાનું છે આપણો હાય હાય તાણો કે શું ઊંધી પડે? અલે વ્યવહાર છે, ખબર પડે છે? ઈ જવું પડે. બેહ્યું તો કોઈ કે એ તમે જતા હોજો. અરે તારો બાપુ શું જિંદગી હું છે? હા, વ્યવહારમાં ઉભો રહે. હવે નહીં પગ હેડતા. પણ આજનો દાડો જો હું પછી આવું છું ને કહું છું મારો કોમ છે. એટલે એક આ રોજ છે, એક દાડો વ્યવહારમાં જવાનું હોય, રોજ ના જવાનું હોય. પણ તમે નહીં હસવાઈ ના જાય. મારું કોમ છે, હું આવું છું. અમૂળ તો છે હું ફરતેલ થઈ ગયો છું. પેલા બલ્યા પાન ર બે દાડા એના પાન ઘણી બે હારે પાણ દે ખબર એ પડે તો હું થોડી. જેનું છોકરું સાથે ખોવાઈ જા. એટલે આ વ્યવહારમાં જવું પડે. વ્યવહારમાં આપણે જે ત્યારે આવશે પછી. હારે તો પછી જઉં છું હું. મારો કોમ છે. તું જલ્દી આવજો હો. હાલો વહેલો આવે તો આવ્યો મારો કોમ છે. હું તારો છોકરો હપડતો નહીં, વ્યવહારમાં ઉભો રહેતો નહીં. કશી ખબર પછી પડશે લે વ્યવહાર શી રીતે છે એમ કરાય. એ એટલે હું તો ખોટું લાગે છે. આ નહીં જાય, મારે જ જવું પડશે હવે તાન એ કપડો લેવા. લગન આયો મારા લાડકવાયા ભત્રીજાનું લગન આયો. બલ્યાના વિવાહ આવી ગયા છો ભાઈ અમાર તો. તે જાહો દલાલી ડીજે લાવવું છે અને વરઘોડામાં બરોબર કૂદવું છે પછી. અરે આ ડીજે ના ઈ લાબુ આય લાઈવ પ્રોગ્રામ કરો, લાઈવ પ્રોગ્રામ. હા આ હરક નો કોણો ગવાય છો ભાઈ. લગન આયું અમારા આય ને ભત્રીજાન લગન. શેનું ભત્રીજાન લગન? તો તમારો ભત્રીજાન લગન છે. ભલાને કણિયા બે હારે જો શોખ નહીં જતા. જીએ છે ને ઓ બધા રાતી બે હવા જવું. મારા વગન તો ગણેશનો બે નાચ બે હા ને. હા પેલું ગોણા મક્કી છે ખબર છે? ઓહો. ગણેશ કેશિક મૂતો એકલો ના બેહું. મને લઈને બે બાજુ. ઓહો, એ બધું બરાબર છે, બધો રીત રિવાજ બરાબર છે. પણ તમારી પાસે આ લુગડો લેવાનો હોય કે? લુગડો આ એક તો સાર વાટવા આવ્યો છો, ફટોફટ વાટીને પછી જવું છે વડનગર બજારમાં. આ તો ટવકાના ગોટા અને લચ્છી. લચ્છી અમાર કડવો ખવડાવશે. આ એ બરાબર છે કેવું ભાઈ, આપણે વ્યવહારમાં તો ઊભા રહું. પણ કડવો ભાઈ તો શું કહેતા હતા ખબર છે? હા કે મારા બે ભાઈઓને, યુવાનો છોકરોને, યુવાને ડોસ્યોને, બૈરીઓને બધાને લુગડો લઈ આલવો છે અને આખા કુટુંબમાં લઈ આલવો છે. ના હા એવું ના હોય ખાટા. લુગડો એ તો અમારે મારા ભાઈઓના ઘરનો લે હે કળવો ભાઈ અમારે બરોબર. બધાને તો ના હોય કા અલે આ ભાઈ કેવું ભાઈ મને કહેતા હતા જો લુગડો લઈ આવવા. બધાને લુગડો લઈ આલવો છે. અને ભાઈ પાસે પૈસા હોય તો લઈ આલીએ. એટલે પૈસો વાળો તો હકાર્યો પણ આ તો પછી નવું નાટક ગાલે તો આ તો પાછા માલો છાપડે કે. હવે એ તો તમારે જોવાનું, તમારો પ્રશ્ન છે. તમારા ભાઈ નહીં રહ્યા. ઈ જઈને આવ્યો તું મોઈ થઈ નીકળ્યો તો તે મૈકાને રહ્યા ગાતા જ તા અને મને બિહાર્યો સાપ આવ્યો ને કહેતા હતા વાત કરી પછી બધી. કશું હતું નહીં. સારું આ બાબા. તો મારા મેઠાન વાત કરી પછી આ તો ખોટું પડે ખાટા. એ તો પૈસો વાળો છે બરાબર. હા તે તો આખા કુટુંબમાં લઈ આલે, મારા હગો વાળામાં બધા લઈ આલે. પણ આ મારો આવે એ દાડો પાછો માગા કા. એ હવે જો તમારા ત્રણ ભાઈઓનો મામલો છે. હા મારે પાછા અમારે કાળિયાને પહેરાવ પડે 12 મહિનો શેડી તો પરિણામ જ પડશે ને. તો પછી એ વખતમાં અમે શું છીએ અને અમારે તો તને ખબર છે પરિસ્થિતિ ચોથી પૂરું કરીએ આખા કુટુંબનો લુગડો. અલ્યા તમારા જેવી જ મારે પરિસ્થિતિ નહીં. હું એ 300 રૂપિયા વાળો છું. કશું હતું નહીં. એ મારે મોડું થાય હમણાં જવું છે પાછું વ્યવહાર વા. ઓ જજો જઉં છું. હા હેતમ જવું ભાઈ હો. હા મેં ધ્યાન વાત કરું જઈને કલ્યા. આ તો ખોટું પડે યાર. કડવો તો પૈસો વાળો બરોબર છે પણ આપણું આવે એ દાડો તો આપણે ચોથી પૂરું કરીએ આખા કુટુંબનું તો. બાપા એ બાપા શું આડો લે બાપા બૂટ લેવા જઉં છું. હું બૂટ લેવા. સોનું મોનું ઘરમાં બે પણ બાપા ગણે બે હારો તો ખબર નહીં પડતી. પણ બાપા લઈ આવવા દો છું. ના જવાય. ગણે બે હોય એટલે કદી સોય બહાર જવાય ના. વિઘન આવે ઓડા. પેલા બૂટ ગમતા નહીં મને. એટલે તારે બૂટ લાવવા છે? હું તારા જેટલા લાવવા એટલે હું બેઠો છું. કઈ ચિંતા કરી પણ મને કહેતો ખરો એમને ડાયરેક્ટ ફટકી પાડશું. ના બાપા તમે ચિંતા કરે નહીં. બેજા ઘરમાં જાય. ગણે બે હારું છે. કયા નંબર છે? 7 નંબર બાપા. હા 7 નંબર. 100 નંબર રાખ્યો તો બરોબર હતું. વાંધો ને હેડ 7 નંબર ના ને ઓવા 7 નંબરના બૂટ આવી જશે. હું હારું કોને ફોન કર્યો? આ પેલા ભાઈઓ પાસે બેઠા તારા
આટલા આટલા ભાઈબંધ છે બધાને ફોન કરીને હું કહું છું બહાર નહીં જવાનું આનું ભાઈ હું આ લુગડો લેવા જાઉં છું તારા તો નીકળતો ના ઘરમાંથી હા અહીં હારું કોને ફોન કરું કોને બોટ પેલો ફોન લાવજે હેડો 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 પાલ્યા. અરે આવો ભાઈ ચૌ ભાઈ હાલો લે હાલો તૈયારી જ છે લે હાલો તૈયારી તો હો કરી પણ હોપડો આવા તૈયાર થોડું મોડું તો થયું છે ભાઈ પેલો કળવો વાટ તો જોઈ રહ્યો લે હાલો. હા તો હો જોઈ રહ્યો કળવો પણ નવા નવા નિયમો આવ્યા છે ને લગ્નમાં એ મને ઓછા બે છે પાછા આ નવા રિવાજો ચાલુ કર્યા છે કરવાય. અલે આવા તું વિવાહ પટવા દે ને યાર આપણા ઘરનો અવસર છે ને કોઈ વાતો લઈ જાય કે જો કે વિવાહ કરતા કરતા લડ્યા અને બખાડા કર્યા એટલે એ જો કળવાને હાલ કશું કે તું મહેરબાની કરી લડવું નહીં કશું કરવું નહીં પણ એ નવો નિયમ ચાલુ કરશે ને તો બધા આપણો કાઠવું પડશે. એટલે મને ખબર નહીં પડતી કળવો આખા આપણા કુટુંબમાં બધાને લુગડો લઈ આવવાનું કે છે છોકરા થી મોડીને તે ડોહો હુજી બધાને. એ હોકે લઈ આવતો હું વધુ છે લે અને તું શોથી લઈ આલે પણ તારા છોકરાને અવસર કરે એ દાડો છાપરામાં ઠેકોણું છે. આખા કુટુંબ આપણે તો 50 ઘર છે કુટુંબમાં ઘણો મોટો છોકરો ને બૈરો ને બધો ડોહા ગણજે કેટલો લુગડો થયેલા 10 લાખે પાર ના આવે. લારો રિવાજ થઈ જાય પછી લે હા એ રહ્યો આજે આપણે લઈ આલે તો પછી કાલી છેડી આપણા છોકરાને આવે એક માગવાનો કે યારી વાત બીજો સાચી. કુટુંબ વાળો કહેવાનો કે ભાઈ કળવા ભાઈ ને કરીને તમે તો કોઈ બોડું કર્યું બધું કોઈ ના કર્યું. એ વાત સાચી છે એ તો રૂપિયા વાળો છે તે બધું કર પોણી બંગલા બનતા આપણા તો એવા કોઈ રૂપિયા નહીં એટલા તો સારા વાટતો તો ખાટિયા આવીને કીધું હા ખાટિયાએ કીધું કે તમારે તો સારું સારું છે કે ભાઈ તમારે કળવો ભાઈ તો વિવાહ કરે છે તે આખા કુટુંબમાં બધાને લુગડો લઈ આલે છે. આ નહીં ચાલે ભાઈ જો હા? એ તો પાલી જાય એકની એક છોકરો છે આપણા તો તત્તાની છોકરા છે એમ કેવું? અને આપણા પછી વિવાહ બધાને કુટુંબ વાળાને ભાઈઓને કપડો લેવાનો નહીં ચાલે તો ભાઈ પછી? એના પોતાના ઘરનો લેવટ લેખીએ હા હા? એટલે એ પેલા એ સોખવટ કરીએ સાચી વાત છે પછી જીત અરે મને નથી ખબર આ તો વાત નહીં યાર મને એ ખબર નથી પણ ખાટિયાએ કીધું લે હેડો. સાચી વાત ચોખવટ કરવી સારી તમારો ભાનો કોણ છે કળો ભાનો અબા હલો હા બોલો બેટા બોલો બોલો 7 નંબરના બૂટ લાવવાના છે બૂટ લાવવાના કોના માટે આપણે બલા માટે અને લાવ્યો નહીં લાયો છે પણ તને ખબર તો છે ને કલાકે મારે બદલાવાના છે. તેદાર તો લઈ આવ્યા છીએ બીજા તું તાર વધારે તો નહીં કહેતો પણ 7-8 જોડી લેતો હોય 7 નંબરના લાવજો 7 નંબરના. હા હેડો હું તો વિસનગર જઉં છું તે લેતો હેડો હા વિસનગર તો ડાયરેક્ટ તો મેહોણા સુધી પહોંચે ને તો હતો ને અને જે પૈસા થાય હું તને આવીને ઘેર આવીને જે થાય એને હું વધારે આલું છું. વડનગર લઈએ એ હાડા જ મારું છું હા તાર બૂટ ને તારાય લઈ લેજે કે તારા લેવા તો એ પૈસા હું બધા આલી દઉં છું. હું તો વડનગર લઈ લીધા છે લીધા ઓવે. બીજા તું તાર લઈ લેજે તું તારા 2 જોડી લઈ લેજે. હાર હાર હો હા 2 જોડી બીજા લઈ લેજે ને 7 નંબરના 8-10 જોડી તું તાર લેતો આય. એ હાર હો હા હાર હાર હા બેટા ભાઈ અને ઘેર આવીને મને હિસાબ કહેજે હું તને આલ દઉં છું. હા એ હોતો ને હો હા રે. હા અલે બલા એ બલા આ ડ્રાઈવર ને બોલાય ને હવારાનો મૂકીને જો 2 ગાડીઓ તો મોકલી દીધી આજે આ ત્રીજી ગાડી છે ત્યાં તારે મોડું થાય છે ને પણ બાપા માં કાકુ ને હજી લગન આયા નહીં ને. તારા કાકાઓ ને તો ગાડી પડી મેલી છે કઈ વણ માટે 2 ગાડી તો મોકલી બધા પોકવા છો અને આ શિખર શાણા આવશે પણ બાપા કીએ ના લે લાઈ જાય. એટલે આ કીધું તો સમાચાર મોકલાય પણ શિખર શાણા આવશે અરે મેઠ્યું ના છે હો શાણા આવું તો આ ગાડી પીછો રીવાલ માટે રાખી દે અને તારા આંબા નહીં પાછું શાંતિથી ઘેર રહેજે પાછું. હા હેડો. ગણે બી હારો છે. હો હા. ગણે બી હારો છે શાંતિ છો ફરવા ના દે તો કે તું આઈને થી ભાયો તોણી ગાને શું ઉભો થઈ જાઓ. અરે હા લે અડક લે તમે યાર વાટ જોઈ થાજા ગાડી બે આવો કાકા. આવો બેટા પેલી 2 ગાડી તો જઈ ભાઈ આગળ જઈ નો ભાઈ બધા જઈએ ગાડીઓ જઈએ ને બધું આવવા જઈ ઓય એ કોઈ તમારા વગર તો કોઈ કપડોની ખરીદી થવાની નહીં નો કશું ભાઈ દે મોટો ભાઈ મારી વાત સાંભળો. બધા કુટુંબ બોલાય છે તો વાતો જ જોજો. બધાને કીધું છે તો બેડો છોકરો થી મોડીને બધાને કહી દીધું તે તારે 2 ગાડીઓ મોકલી હો કીધું હું તો કહું છું કે હો કીધું ગામમાં બધાને વ્યવહારમાં હો કીધું હા પણ આ તમે અમુક વસ્તુ ખોટી કરો છો યાર વ્યવહારમાં ખોટું તમે એ બધું આ રિવાજ ગાલો છો યાર
એવું તો મેં શું કર્યું કશું કોઈ કરે છોકરો પહેણાવું છું હું ખોટું કર્યું છોકરો પહેણાવે? તારો ભત્રીજો નહીં તારો ભત્રીજો નહીં ત્યાં બેસો ના પાડીએ છીએ પણ નવા રિવાજો હું લ્યા ચાલુ કર્યું છે એમ કહું છું તું પોકી વળી એવો છું આ મારા પાસે કાલ છે રિવાજનું શોથી આવ્યું પાછું એ તને ખબર હા કે તું કોક શોક બોલ્યો હોય તાણે વાત આવી કે અમાર પહાડ પેલા કંકુન સોલ્લ મી કન્યા મી ગોઠવી છે મી કશું કોઈ આડું પાછું તો કદી કર્યું નહીં મી હું કોઈ રિવાજ કોઈ ખરાબ કર્યા આ રિવાજ તું લાવ્યો છે નવો પણ કે આ કુટુંબમાં બધાનો કપડો લઈ આવવાનો ઓરવા જઈએ ને એટલે આ ખરીદી કરવા જઈએ એટલે બધાનો કપડો લઈ આવવાનો કોઈ કુટુંબમાં બધાની વાત કરી છે એ કે બધાને એનો છોકરોને ને બધાને મોટોને ને બાયડીઓને ને છોકરોને બધાની તો હું લઈ આલું છું તમને હું વાંધો છે ઓ આ તો અમન વાત કે ના હોય છે હે 50 ઘર છે આપણા કુટુંબના 50 ઘર એ બધાનો લુગડો કેટલું થહ બિલ કે બિલ જેટલું તમે થાય પોકી વળો એવા છો પણ અમારા કાલ છેડી છોકરો પણ આવશે દાડો હું તો અમારો નળિયો વેચવો પડશે કે અમારે તમે તો પોકી વાળા છો રૂપિયા વાળા છો તમે તો પોણીમાં બંગલો બંધા એવા છો પણ આ રિવાજ નહીં લે મેઠા કેમ નહીં એટલે મારા પણ પોસ પછી છે તે હું લઈ આલું છું હું ચો રિવાજ કાઢ્યો છે આ રિવાજ નહીં કહેતો આ શેલાના છોકરા કાળિયાને 2 વર્ષેડીને પહેણાવવાનો છે મારા 2-3 વર્ષેડી છોકરાને પહેણાવ એ દાડે પછી મારે તને લઈ આલો પડશે કે કુટુંબ વાળાને લઈ આલો પડશે કે ના લ્યા હું એવું નહીં કહેયો રિવાજ નહીં કાઢ્યો આ તો મારા પણ પોસ પછી તો ભગવાન માતાજી મને પહાણા શું પૈસા થોડા ઘણા તે બધા લઈ આલું છું રાજી ખુશી લઈ આલું છું કોઈ રિવાજ નહીં કાઢ્યો અરે તું રાજી ખુશી કીશ પણ આ તો રિવાજ થઈ જાય ખબર છે કાલ ઉઠીને પછી બધા મેણો મારે કે કળવાને લઈ આલો કે તમે તમારું શું થાય છે કે છોકરાને પહેણાવો છો તો કુટુંબ વાળા ના ફૂંગરું ને તે હું કરું કે તમે બે ભાઈ કેમ જો કરું ભાઈ અમે એ બાબતમાં બંધાતા નહીં અમારી એવી પોઝિશન નહીં કે અમારા છોકરા પહેણાવીને આ રીતે કુટુંબને અને બધાને અમે લઈ આવીએ બરાબર છે અમે તો અમારા ઘરનું કરશું ચોખ્ખી ચટ વાત છે બંધ રાખું જો બંધ રાખે તો સારું ખોટો રિવાજ પહેર તારા ઘરનો લે શું કેવું ભાઈ બધો નામ બધા નામ કે નહીં યાર આપણા મોટું કુટુંબ છે બધો નામ આ તો હું રાજી ખુશી લે કોઈ નિયમ નિયમ નહીં આ તો મારા પણ આ તો તું છોકરો પહેણો તો ખુશીમાં લઈ આલ એટલે તું ખુશી લઈ આલે પણ અમારા ગાડાત ઘર મેલવો પડે હા તો ઘર વેચવું પડે ને જમીન વેચવી પડે હો ભાઈ એ વાત સાચી યાર કાલ ઉઠીને હું અત્યારે કહું કે કળવાભાઈ તો એ વખત કર્યું કે તમે શું કર્યું હા નહીં લેવો નહીં કોઈ નહીં લેવો હો બધાને ખાલી ખાવો ખો પીને મજા કરો ને ઈ સીધા જે પાછા લચ્છી ઘેર. ખવરાય ગોટા ખવરાય હું તો કોઈ જે ખવરાવું એ. તમે હેરજો, નહીં લેવો હો. એના કરતી બાયડીને 2 જોડી બતાવી હા. દાગીનો વધારે કરાવો ભાઈ આ તો હું અમારે પોકી ના વળી એ એટલે ડ્રાઈવર હેડ જે હેડ ફટાફટ મોડું થાય છે. બેસજો. લાવજો છ લઈ લઉં આવ લઈ લે હેડ એ ડ્રાઈવરને પહેલા બેસજો. મિત્રો મારા ભાઈઓની વાત હાસી છે. મારા પણ પૈસા છે ને સારું કાલ ઉઠીને આ તો કુટુંબમાં નિયમ લાગુ પડી જાય કે કડવાભાઈ લીધું તું ને મેઠાભાઈને શેહાભાઈને કશું ના કર્યું એટલે અત્યારે એવા ખોટા કુરિવાજો કરશો નહીં અને શાંતિથી આનંદ મંગલથી મસ્ત મજા કરો. લગ્ન કરો પણ આ નહીં ખોટા દેખાડા છે આ હું દેખાડો કરવા જઈ રહ્યો હતો પણ મારા ભાઈઓએ મને સમજાયું કે આ વસ્તુ ના થાય અને બધાને મારા ભાઈઓને તો ભાઈઓને પણ મારા કુટુંબમાં આ ખરાબ અસર પડે એના માટે મેં આ વિડીયો બનાવ્યો તો મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.